હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર વીણા પટેલ અને આજે આપણે 10મા ધોરણનું અંગ્રેજી શીખીશું. તેથી જે વિદ્યાર્થી મિત્રો કે તેમના વાલીઓ આ વિડીયો જોઈ રહ્યા હોય તેમણે આ ટેક્સ્ટ બરાબર સમજી લેવી જરૂરી છે. તેથી આ ફર્સ્ટ વિડીયો તેમને સૌને માટે ઇન્ટ્રોડક્ટરી વિડીયો બની રહેશે. કારણ કે આ ટેક્સ્ટ ગુજરાતી મીડિયમમાં ભણતા વિદ્યાર્થીઓ માટે છે, તેમાં સબ્જેક્ટ ઇંગ્લિશના નીચે સેકન્ડ લેંગ્વેજ લખવામાં આવે છે. આપણો દેશ ભારત દેશ છે અને ભારતની ફર્સ્ટ લેંગ્વેજ હિન્દી ગણાય છે. તેથી ઇંગ્લિશ એ આપણી સેકન્ડ લેંગ્વેજ તરીકે અપનાવેલી ભાષા છે. બરાબર. અહીં તમે કન્ટેન્ટ જોઈ શકો છો. કન્ટેન્ટ એટલે કે ઇન્ડેક્સ અને ઇન્ડેક્સ એટલે કે અનુક્રમણિકા. એટલે કે આખી જે ટેક્સ્ટ છે તેની અનુક્રમણિકા કે કયા પેજ ઉપર કયા લેસન્સ આવેલા છે. બરાબર, તેની કન્ટેન્ટ અહીં મૂકી છે. તો મેં એક તરફ લેસન્સ લખ્યું છે અને બીજી તરફ પોએમ્સ લખી છે. રાઈટ. આપણને એક અંદાજ હોવો જોઈએ કે આખી ટેક્સ્ટમાં સ્ટુડન્ટે કેટલો અભ્યાસ કરવાનો છે. તો ટોટલ 10 લેસન્સ છે. લેસન્સ માટે તમારી ઇંગ્લિશ ટેક્સ્ટબુકમાં યુનિટ શબ્દ વાપર્યા છે. યુનિટ અને લેશન એક જ થાય, તેનો ગુજરાતી અર્થ થાય છે પાઠ. તો ટોટલ 10 પાઠ સ્ટુડન્ટે સ્ટડી કરવાના છે અને પોએમ્સ એટલે કે કાવ્યો કુલ 4 છે. બરાબર. તો 10 લેસન્સ એટલે કે પાઠ એટલે કે યુનિટ્સ કયા કયા છે? તો નંબર 1 અગેન્સ્ટ ધી ઓડ્સ, second the human robot, third an interview with Arun Krishnamurthy, fourth a wonderful creation, fifth playing with fire, sixth I love you teacher, seventh Kach and Devyani, number 8 our feathered friends, number 9 tune up o teens, number 10 a taste of true love. And poems are four. First poem, My Song. Second poem is Pencil. Third poem, Growing. And fourth poem is Vanilla Twilight. આટલી પોએમ્સ એટલે કે 4 કવિતાઓ આપણે સમજવાની છે અને 10 પાઠ આપણે સમજવાના છે. અહીં બે કોલમ્સ આપ્યા છે, લેસન્સ ઓર યુનિટ્સ એટલે કે પાઠ. તમે હવે સમજી ગયા છો. બીજી તરફ છે ફંક્શન. ફંક્શન એટલે કાર્ય. એટલે સમજી લો કે તમને જે 10 પાઠ ભણવા માટે આપ્યા છે ને, તે પાઠનું કાર્ય શું છે ખબર છે? જે રેડ અક્ષરોમાં લખ્યું છે તે દરેક પાઠનું કાર્ય છે. એ કાર્ય કેમ કરે છે એ પાઠ, એ આપણને શીખવે છે. ફોર એક્ઝામ્પલ હું તમને ફર્સ્ટ લેશન વિશે સમજાવું. આપણો ફર્સ્ટ લેશનનો ટાઇટલ છે અગેન્સ્ટ ધી ઓડ્સ એટલે કે વિપરીત પરિસ્થિતિઓ સામે. એ લેસનના શીર્ષકનો અર્થ થાય છે ગુજરાતી. એમાં જે પણ પેરેગ્રાફ્સ લખેલા હશે કે જે પણ રિયલ સ્ટોરીઝ લખેલી હશે કે જે પણ અંદર વર્ણન કરેલું હશે તેનું કાર્ય શું છે ખબર છે? એ શું શીખવાડે છે? તો કે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. એ પાઠની અંદર ટાઈમ એટલે કે સમય અને લોકેશન એટલે કે જગ્યા, એ સ્પેસિફાઈંગ એટલે કે ચોક્કસ બતાવ્યા છે અને તેમનું વર્ણન કર્યું છે. કોઈ એક ચોક્કસ જગ્યા છે એટલે કે લોકેશન છે અને કોઈ એક ચોક્કસ સમયે કોઈ ઘટના ઘટી છે, કોઈ એક ચોક્કસ સમય આપેલો છે તેનું વર્ણન કર્યું છે. એટલે આ ટાઈમ અને લોકેશન, સમય અને જગ્યાનું બંનેનું ડિસ્ક્રિપ્શન એ પાઠમાં આપેલું છે અને તેને સ્પેસિફાઈ કરેલું છે કે એ લોકેશન સાથે કઈ ઘટના જોડાયેલી છે. એટલે એક ચોક્કસ બાબતનું વર્ણન અહીં આપેલું છે. એટલે આ જે લેસન છે કે અગેન્સ્ટ ધી ઓડ્સ, વિપરીત પરિસ્થિતિઓની સામે, અમુક ઘટનાઓ એ પાઠમાં આપેલી છે, જેમ કે 3 જેટલી ઘટનાઓ એમાં આપેલી છે. કોઈ એક ચોક્કસ જગ્યાએ થાય છે, જેમ કે ઉત્તર પ્રદેશમાં થયેલી 3 ઘટનાઓનું વર્ણન ત્યાં કરેલું છે. તો આપણને એ સમજાવે છે કે જ્યારે આપણે કોઈ સ્પેસિફિક સમયનું કે જગ્યાનું વર્ણન કોઈની સામે કરવાનું હોય તો આ રીતે કરી શકાય. એ પાઠ આપણને એ ફંક્શન કરી બતાવે છે, એ કાર્ય કરી બતાવે છે. એટલે આપણને એમાંથી એ શીખવા મળે. બરાબર. સેકન્ડ તમે જોશો તો હ્યુમન રોબોટ. તો એ પાઠનું ફંક્શન કયું છે? એ પાઠનું ફંક્શન એક્સચેન્જિંગ નાઇસેટીઝ છે.
બરાબર. નાઇસેટીઝમાં શબ્દ રહેલો છે નાઇસિટી. નાઇસિટી એટલે ગૌણ બાબતો. ગૌણ બાબતોનો વિનિમય. એક્સચેન્જિંગ એટલે વિનિમય કરવો તે. હવે તમે જુઓ કે ટાઇટલ શું છે તો હ્યુમન રોબોટ. બરાબર. માનવ રોબોટ જેને આપણે કહીએ કે હવે આપણે જે જીવતા જાગતા મનુષ્યો છે તેના એક ગૌણ હ્યુમન રોબોટ પણ બનાવી દેવામાં આવ્યો છે. 2 હ્યુમન રોબોટ તો ઇન્ડિયામાં પણ બની ગયા છે. તો તે અમુક કાર્યો કરે છે. તો તેને કયા કાર્યો સોંપી શકાય કે જે આપણા માટે ગૌણ કાર્યો છે તે હ્યુમન રોબોટ કરી લેશે. આપણું જે મેઇન કાર્ય છે તે આપણે કરીશું અને જે ગૌણ કાર્યો છે તે હ્યુમન રોબોટ કરી લેશે. જેમ કે ઓપન ધ ડોર, આપણા દરવાજાને ખોલવું, કોઈને ચા આપવી, હેલો વગેરે કરવું વગેરે અમુક જે ગૌણ બાબતો છે તે હ્યુમન રોબોટ કરી શકે છે. એટલે કામ ઓછું થઈ જાય મનુષ્યનું. તો એટલા માટે એક્સચેન્જિંગ નાઇસિટીઝ એમ લખ્યું છે, ગૌણ બાબતોનો વિનિમય. તો એ પ્રકારનું કાર્ય આ પાઠમાં હ્યુમન રોબોટ કરતો હશે, તેથી તે પ્રકારે એનું ફંક્શન લખેલું છે. એ આપણે પાઠ જ્યારે ભણીશું, વાંચીશું ત્યારે આપણને ખબર પડશે કે એમાં કઈ કઈ નાઇસિટીઝનું એક્સચેન્જિંગ થયેલું બતાવ્યું છે. થર્ડ છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ નામના માણસ છે, તેમની સાથેની મુલાકાત. તો એ લેસન આપણને શું શીખવાડે છે કે એમાં જે કઈ પેરેગ્રાફ લખેલા છે તેમાં ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કાર્યનું વર્ણન થયેલું છે અને તેમાં પણ ફ્રીક્વન્સી એન્ડ મેનર, રીત, વારંવાર અમુક જે રીતો થતી હોય તે રીતનું વર્ણન કરેલું છે. ફોર્થમાં આપણે શીખીશું અ વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન. તેમાં પણ એક્શનને જ ડિસ્ક્રાઇબ કરવામાં આવી છે, પણ જે પેરેગ્રાફ લખેલા હશે તેમાંથી તમે એક્ટિવ અને પેસિવ શીખી શકશો. નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમવું. એમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, અમુક પ્રોસેસ રીત તેનું વર્ણન થયેલું છે. ધેન નંબર 6 ઇઝ આઈ લવ યુ ટીચર. તેમાં રિપોર્ટિંગ ઇવેન્ટ્સ નંબર 1 અને નીચે લખ્યું છે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ નંબર 2, એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે લખાય તે શીખવા માટે 2 લેસન્સ આપણને આપેલા છે, 6 અને 7. અને 7th લેસન છે કાચ એન્ડ દેવ્યાની. એમાં પણ તમે રિપોર્ટેડ સ્પીચ જ શીખશો. તો તેને ઇવેન્ટ્સ નંબર 2 આપી દીધી છે. નંબર 8 અવર ફીધર્ડ ફ્રેન્ડ્સ. આપણા ફીધર્ડ ફ્રેન્ડ્સ કયા છે? ફીધર્ડ એટલે પાંખવાળા પક્ષીઓ. તો એ પણ આપણા મિત્રો છે, એટલે અવર ફીધર્ડ ફ્રેન્ડ્સ કે જેમને પાંખો છે રંગબેરંગી તેઓ. તો તેમાં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એન્ડ પર્સન આપ્યું છે અને તેમાં રિલેટિવ પ્રોનાઉન વિશેની વાત થઈ છે. સંબંધદર્શી સર્વનામો, સંબંધદર્શક સર્વનામો અહીં મૂકવામાં આવેલા છે. નંબર 9માં ટ્યુનોપોટીન્સ. એમાં ઇન્ક્વાયરી એઝ નેચર, નેચર તરીકેના શબ્દો અંદર મૂક્યા હશે. અને ઇન્ક્વાયરી કઈ રીતે કરવી, પૂછપરછ કે માહિતી કઈ રીતે મેળવવી તે પ્રકારે પેરેગ્રાફ લખેલા હશે. નંબર 10 અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. એમાં ટોકિંગ અબાઉટ ટાઈમ, સમય માટે નું વર્ણન તેમાં કર્યું હશે અને તેમાં આપણને શીખવા મળશે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે ગુજરાતીમાં પૂર્ણ વર્તમાન કાળમાં પેરેગ્રાફ તેમાં લખેલા હશે એ લેસનમાં, તેથી આપણને શીખવા મળશે. તો આવી રીતે સરસ રીતે ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે કે 10 લેસનમાં આપણે શીખ્યા શું? તો આ જે ફંક્શન આપેલા છે કે સ્ટુડન્ટ એમાંથી પૂર્ણ વર્તમાન કાળ શીખી શકે છે. સ્ટુડન્ટ એ પાઠ જો બરાબર વાંચે તો એમાંથી રિપોર્ટેડ સ્પીચ એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો યુઝ કેવી રીતે કરવો તે શીખી શકે છે. રિલેટિવ પ્રોનાઉન્સ, સંબંધદર્શક સર્વનામો, તેનું, તેની, તેના, તમારું, આ બધા સંબંધદર્શક પ્રોનાઉન્સ છે તો તે કેવી રીતે વાપરવા તે પાઠમાંથી શીખી શકે છે. એક્સચેન્જિંગ નાઇસિટીઝ, ગૌણ બાબતોની નો વિનિમય કેવી રીતે કરવો, આપલે કેવી રીતે કરવી, તો તે હ્યુમન રોબોટમાંથી શીખી શકાય છે. ટાઈમ અને લોકેશનનું વર્ણન કેવી રીતે કરવું, એટલે સમય અને જગ્યાનું વર્ણન કેવી રીતે કરવું, એક્ટિવ પેસિવ કેવી રીતે થાય છે, એ બધું આપણને ગ્રામર એ આ 10 લેસન્સમાંથી આપણને શીખવા મળશે.
હવે લેસન ઉપર આપણે જઈએ તો પહેલા આ પણ સમજી લો કે તમારી ટેક્સ્ટબુકમાં લેસન જે પેજ નંબર ઉપર છાપેલો હશે ને તે પહેલા તમને એક પ્રી ટાસ્ક એટલે કે લેસન પર જવા પૂર્વે એક કાર્ય ટીચરે સ્ટુડન્ટને સોંપવાનો છે. ધારો કે મારે તમને નાની સોટીઓનો એક પાઠ શીખવવો છે, ખાલી એક્ઝામ્પલ આપું છું, તો હું તમને પહેલા જંગલમાં મોકલી દઈશ કે જાઓ નાની લાકડીઓ એટલે કે સોટીઓ તોડીને લઈ આવો. પછી હું તમને એ સોટીઓ વિશે ભણાવીશ, કારણ કે તેથી જ તમને એ જાણવાની ક્યુરિયોસિટી ઊભી થશે કે હવે પાઠમાં છે શું, એ પાઠમાં છે શું. તમે લાકડીઓ તોડવા જશો તો તમને થશે કે શું શીખવવાના છે ટીચર એમ, એટલે પ્રી ટાસ્ક એને કહેવાય. તેથી જ તમને એ જાણવાની ક્યુરિયોસિટી ઊભી થશે કે પાઠમાં છે શું, બરાબર. એટલે વિદ્યાર્થીઓમાં ક્યુરિયોસિટી જગાડવા માટે પ્રી ટાસ્ક મૂકેલું હોય છે, જેથી વિદ્યાર્થીઓને જાણવાનું મન થાય. પછી જ મેઇન લેસન શરૂ થાય છે. એ લેસન પૂરો થાય પછી તેમાં જે ભારી શબ્દો આવ્યા હોય એને સિમ્પલ ભાષામાં સમજાવવા માટે ગ્લોસરી આપી દીધી હોય છે. એને રૂઢિપ્રયોગો પણ કહેવાય. દરેક સ્ટુડન્ટે એ ગ્લોસરી પણ વાંચીને યાદ રાખવી બહુ જરૂરી છે. ગ્લોસરી પછી આઈ ફીલ કરીને શબ્દો લખ્યા હોય છે કે આ પાઠમાં આપણે શું અનુભવીએ છીએ એ વિશે પણ આઈ ફીલ ના નીચે જે પણ લખ્યું હોય એ દરેક સ્ટુડન્ટે વાંચવું અને તેને અનુભવવું ખૂબ જરૂરી છે. તો જ આપણે સાચા અર્થમાં ભણેલા કે શિક્ષિત ગણાઈશું, બરાબર. અને ત્યાર પછી વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ આપેલું હોય છે. વિદ્યાર્થીને એમાંથી શબ્દ ભંડોળ વધારવાનો મોકો મળે છે. નવા શબ્દો જાણવાનો અને સમજવાનો અવસર પ્રાપ્ત થાય છે. તેથી વોકેબ્યુલરીમાં કેટલીક એક્સરસાઇઝ મૂકી હોય છે. એ એક્સરસાઇઝ ખાસ કરી જવી, કારણ કે વિદ્યાર્થીની ટેસ્ટ એમાંથી જ લેવાય છે. તો જ્યાં V1, V2, V3 કે V7 એમ લખેલું હોય ત્યાં તમારે વોકેબ્યુલરીની એક્સરસાઇઝ નંબર 1, વોકેબ્યુલરી એક્સરસાઇઝ નંબર 2, વોકેબ્યુલરી 3 એમ સમજી લેવું. તેવી જ રીતે P1 કે P2 હોય તો પ્રી ટાસ્ક નંબર 1 અને પ્રી ટાસ્ક નંબર 2 એમ સમજી લેવું, બરાબર. આગળ જઈએ. વોકેબ્યુલરી પછી આવે છે કોમ્પ્રિહેન્શન. કોમ્પ્રિહેન્શન એટલે શું? આકલન કરવાની શક્તિ. એમાં તમને પેરેગ્રાફ મૂકી આપ્યા હોય અને પછી આડી અવળી રીતે તમને કંઈ પણ પૂછીને તમને ચેક કરવામાં આવે, એટલે પેરેગ્રાફના નીચે પ્રશ્નો મૂકેલા હોય. એ પ્રશ્નોના તમે જવાબ આપો એટલે થયું કહેવાય કોમ્પ્રિહેન્શન, બરાબર. એમાં પણ C1, C2, C3 એટલે કોમ્પ્રિહેન્શન 1, કોમ્પ્રિહેન્શન 2, કોમ્પ્રિહેન્શન 3 એમ ઘણા કોમ્પ્રિહેન્શન મૂક્યા છે. ત્યાર પછી આવે છે લેંગ્વેજ પ્રેક્ટિસ. એટલે સ્ટુડન્ટને અંગ્રેજી લેંગ્વેજ એટલે કે અંગ્રેજી ભાષાની પ્રેક્ટિસ થઈ જાય તે રીતે L1, L2 લેંગ્વેજ પ્રેક્ટિસ નંબર 1, લેંગ્વેજ પ્રેક્ટિસ નંબર 2 એમ કરીને એક્સરસાઇઝ મૂકી હોય છે. અને લાસ્ટમાં આવે છે રાઇટિંગ એટલે કે લખતા શીખો. W1, W2 એટલે કે રાઇટિંગ નંબર 1, રાઇટિંગ નંબર 2 એમ કરીને તમને એક્સરસાઇઝ આપી હોય છે. તો આટલી બાબતો દરેક લેસનમાં, આપણી પાસે 10 લેસન છે. આ તો મેં તમને એક જ લેસનની વાત કરી કે એક લેસનમાં એક્સરસાઇઝ કઈ રીતે ગોઠવેલી હોય છે, કયા અક્ષરો મૂકેલા હોય છે કે P એટલે શું, L એટલે શું, V એટલે શું, C એટલે શું. આવું દરેક લેસનમાં આ રીતે ગોઠવણી કરેલી છે. એ સમજી લેવું બહુ જરૂરી છે. તો દરેક લેસનમાં આવી રીતે જે આપ્યું હોય છે અક્ષરો સાથે એ તમને યાદ રહેવું જોઈએ. જેમ કે P1, P2 એટલે પ્રી ટાસ્ક 1, પ્રી ટાસ્ક 2, V1, V2 એટલે વોકેબ્યુલરી 1, વોકેબ્યુલરી 2, C1, C2 એટલે કોમ્પ્રિહેન્શન 1, કોમ્પ્રિહેન્શન 2, L1, L2 એટલે લેંગ્વેજ પ્રેક્ટિસ 1, લેંગ્વેજ પ્રેક્ટિસ 2.
અને W1 W2 એટલે રાઇટિંગ 1 અને રાઇટિંગ 2 વગેરે. યુનિટ 1 એટલે કે લેસન 1 એટલે કે ગુજરાતીમાં પહેલો પાઠ અગેન્સ્ટ ધી ઓડ્સ, વિપરીત પરિસ્થિતિઓ સામે, એવો જે પાઠ છે એ પાઠનું કાર્ય શું છે? એ પાઠ આપણને શું શીખવવાનો છે? ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન, સમય અને જગ્યાનું વર્ણન કઈ રીતે થાય છે તે આપણને એ પાઠ શીખવશે. તો એમાં એ પાઠ ઉપર જઈએ તે પહેલા તો પ્રી ટાસ્ક મૂકેલા છે 2. પ્રી ટાસ્ક નંબર 1 એટલે કે P1 તમે વાંચશો, P1 અને P2 વાંચશો. તો ફર્સ્ટ ટાસ્ક જે છે, ટાસ્ક એટલે કે કાર્ય, સ્ટુડન્ટને ટીચર જે સોંપશે તે પહેલું કાર્ય કયું છે એમાં લેસનમાં આપી દીધું છે કે પ્રી ટાસ્ક નંબર 1 એટલે કે P1. હું વાંચું છું, રીડ અબાઉટ દશરથ માંઝી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એમ લખેલું છે. ટીચર દ્વારા સ્ટુડન્ટને એમ કહેવામાં આવશે કે પહેલા તો દશરથ માંઝી વિશે તમે વાંચો અને એ જે વાંચો છો તે પેરેગ્રાફની નીચે કેટલાક ક્વેશ્ચન્સ આપેલા હશે, એના જવાબો પણ આપો. આ પ્રી ટાસ્ક પહેલા સ્ટુડન્ટે કરવાનું છે. તો દશરથ માંઝી નામનો જે પ્રી ટાસ્ક આપેલું છે એ કાર્ય, એ પેરેગ્રાફ, એ મેઇન લેસન નથી, પરંતુ ફક્ત એક પ્રી ટાસ્ક છે, પૂર્વે કરવામાં આવતું કાર્ય, લેસનના પૂર્વે કરવામાં આવતું કાર્ય. લેસનમાં કોઈક બીજા પાઠ આપ્યા છે, બીજા પેરેગ્રાફ આપ્યા છે મેઇન લેસનમાં. તો આ મેઇન લેસન નથી, પરંતુ તેમ છતાં પણ પ્રી ટાસ્ક માટે આપણે દશરથ માંઝી વિશે આપણે જાણવું પડે, વાંચવું પડે. પેરેગ્રાફ આપ્યો છે એ આપણે વાંચીએ. Pre-task number 1, read about Dasrath Manjhi and answer the questions. આ દશરથ માંઝી વિશે તમારે પેરેગ્રાફ વાંચી લેવાનો છે, જેમાંથી તમને જે સમજ પડે એ સમજણ શક્તિમાંથી પછી તમારે નીચે આપેલા ક્વેશ્ચનના આન્સર લખવા પડશે. દશરથ માંઝી ran away from his home at a young age. દશરથ માંઝી એમના ઘરેથી યુવાન અવસ્થામાં જ ભાગી ગયા હતા. એન્ડ વર્કડ એટ ધનબાદ કોલ માઇન્સ, અને ભાગી જઈને તેમણે ક્યાં કામ કર્યું હતું? ધનબાદની એક કોલ માઇન્સ એટલે કે કોલસા કાઢતી જે ખાણ હશે ત્યાં જઈને તેમણે કામ કર્યું હતું. હી રિટર્ન ટુ હિઝ વિલેજ, અમુક સમય પછી તે ઘરે આવ્યા હશે. took up work and married ફાલ્ગુની દેવી, તેમણે ઘરનું કામ બધું સંભાળી લીધું અને ફાલ્ગુની દેવી સાથે મેરેજ કર્યા. while crossing ગેહલોર hills to bring him lunch, ફાલ્ગુની દેવી જ્યારે એક વખત ગેહલોરની ટેકરીઓ એટલે ખાડા ટેકરા વાળો વિસ્તાર, હિલ્સમાંથી જ્યારે પસાર થઈ રહ્યા હશે, દશરથ માંઝી માટે જ્યારે લંચ લઈને જતા હશે, તો ફાલ્ગુની સ્લીપ્ડ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ, પડી ગયા હતા અને સિરિયસલી એમને ઘા થયો હતો. કોને? ફાલ્ગુની દેવીને. they could not reach her to the nearby hospital, તેઓ નજીકની કોઈ હોસ્પિટલ પાસે પહોંચી શક્યા ન હતા. because there was no straight access to the town, કારણ કે ત્યાં કોઈ સીધો રસ્તો ન હતો કે ટાઉન સુધી પહોંચી શકાય, શહેર સુધી પહોંચી શકાય. એન્ડ which eventually led to her death, જેના કારણે ફાલ્ગુની દેવીનું મૃત્યુ થયું. માંઝી was deeply disturbed, જેનાથી માંઝી બહુ જ ડિસ્ટર્બ થયા. and that very night decided to carve a path, અને તે જ રાત્રે તેમણે નક્કી કર્યું કે તે રસ્તો ખોદી કાઢશે. કાવ એટલે કે કોતરણી કરી કરીને, ટેકરીઓ પર કોતરણી કરી કરીને રસ્તો બનાવશે. through the ગેહલોર hills so that his village could have easier access to medical services, જેથી કરીને તેનું આખું ગામ આસાનીથી મેડિકલ સર્વિસ માટે એટલે કે હોસ્પિટલ તરફ જઈ શકશે. He carved a path, તેમણે ટેકરીઓ કોતરી નાખી, ત્યાંના બધા પથ્થરો તોડી નાખ્યા. 360 feet long,
360 ફીટ લોંગ સુધી તેમણે પથ્થરો કોતરી નાખ્યા, 50 ફીટ ડીપ અને પાછા 25 ફીટ તો ડીપ એટલે કે ઊંડા પાછા ખોદ્યા, ઇન પ્લેસીસ એન્ડ 30 ફીટ વાઇડ અને 30 ફીટ પહોળા તેમણે પથ્થરો કોતરી નાખ્યા, ટુ ફોર્મ અ રોડ, શા માટે? એક રોડ બનાવવા માટે, થ્રુ ધ રોક્સ ઇન ગેહલોર હિલ્સ. આ ગેહલોર હિલ્સ નામની જે જગ્યા હતી કે જ્યાં ગેહલોર નામની જગ્યા છે ત્યાં ટેકરીઓ હતી, પથ્થરની ટેકરીઓ હતી, એ બધી એમણે રોક્સ એટલે પથ્થરની ટેકરીઓના પર્વતો વગેરે, તો એ બધું એમણે ખોદી નાખ્યું, કોતરણી કરી નાખી, એમ કરીને રસ્તા બનાવ્યા. હી કોટેડ, when I started hammering the hill, તેમણે પોતે નોંધ્યું છે, આ દશરથ માંઝીએ જાતે કહ્યું છે કે when I started hammering, જ્યારે મેં હથોડીઓથી ઠોકવાનું કામ કર્યું હતું આ ટેકરીઓમાં, આ પર્વતોમાં, people called me a lunatic, લોકો મને ગાંડો કહેતા હતા, but that stilled me determination, પણ ભલે એ લોકો મને ગાંડો કહેતા હતા, એ વધારે ને વધારે મને નિર્ણયાત્મક બનાવતા હતા કે મને કોઈ ગાંડો કહે છે ને તો હું કરીને જ બતાવીશ એમ, એટલે ડિટર્મિનેશનમાં એ વધુ આગળ વધ્યા હતા. He completed the work in 22 years. તેમણે તેમનું એ કાર્ય 22 વર્ષ સુધી કર્યું ને 22 વર્ષમાં પૂરું કર્યું, અને ઈસવીસન હતી 1960 થી 1983. This path reduced the distance between the Atri and Wazirganj. આ જે રસ્તો હતો તેણે અત્રી અને વઝીરગંજ નામના જે વિભાગો હતા તે વચ્ચે જે અંતર હતું તે ઓછું કરી નાખ્યું હતું, એટલે શોર્ટકટ અપનાવ્યો હતો ઓફ ધ ગયા ડિસ્ટ્રિક્ટ. અને આ જે અત્રી અને વઝીરગંજ એ ક્યાં આવેલા છે? ગયા ડિસ્ટ્રિક્ટમાં, ગયા નામના જિલ્લામાં આવેલા છે. ફ્રોમ 55 કિલોમીટર્સ ટુ 15 કિલોમીટર્સ, 55 કિલોમીટરનું જે અંતર હતું તેના બદલે માંઝીએ માત્ર 15 કિલોમીટરનું બનાવી નાખ્યું, કારણ કે એમણે શોર્ટકટ બનાવી નાખ્યો. લેટર માંઝી સેડ, પાછળથી માંઝીએ કહ્યું, ધો મોસ્ટ વિલેજર્સ ટોન્ટેડ મી એટ ફર્સ્ટ, જેમ કે અમુક મારા ગ્રામીણ વાસીઓએ મને શરૂઆતમાં ટોન્ટ માર્યા હતા, there were quite a few who lent me support, એમાં કેટલાક એવા હતા કે જેમણે મને સપોર્ટ પણ આપ્યો હતો. લેટર બાય ગિવિંગ મી ફૂડ એન્ડ હેલ્પિંગ મી બાય માય ટૂલ્સ, કેટલાકે મને ખોરાક આપ્યો હતો અને કેટલાકે મને સાધનો ખરીદી આપ્યા હતા પાછળથી. ફોર હિઝ અચીવમેન્ટ માંઝી became popularly known as the mountain man. આ માંઝીએ, દશરથ માંઝીએ જે સિદ્ધિ હાંસલ કરી રોડ બનાવવાની એકલા હાથે, તો તેનાથી તેઓ પાછળથી ફેમસ થઈ ગયા અને એમને નામ મળ્યું માઉન્ટન મેન, પર્વતવાસી જેને કહેવાય. His name was also proposed by the Bihar government for the Padma Shri Award in 2006. એમનું નામ બિહાર સરકારે પદ્મશ્રી એવોર્ડ માટે 2006માં પ્રપોઝલ મૂકી કે એમને પદ્મશ્રી એવોર્ડ મળે. When a movie on his life was announced, જ્યારે એમના જીવન ઉપર એક મૂવી, પિક્ચર, ફિલ્મ પણ બનાવવામાં આવ્યું, માંઝી વોઝ ઓન હિઝ ડેથ બેડ, જે સમયે પિક્ચર બનતું હતું તે સમયે માંઝી મૃત્યુશૈયા પર એટલે કે મરવાની તૈયારીએ હતા. He put his thumb impression on an agreement. તે સમયે એમણે એક લેખિત એગ્રીમેન્ટ ઉપર તેમનો થંબ, અંગૂઠો માર્યો, and gave away exclusive rights. તેમણે હક્કો આપ્યા કે પિક્ચર બને તેમનો, to make a film on his life. એમના જીવન ઉપર એક ફિલ્મ બને તેવા હક્કો તેમણે એગ્રીમેન્ટ ઉપર અંગૂઠો પાડીને આપી દીધા. The mountain man was given a state funeral by the government of Bihar. જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે બિહાર સરકારે રાજ્યના ધોરણે, રાજ્યની ઉચ્ચ કક્ષાએ તેમના અગ્નિ સંસ્કાર કર્યા.
અહીં એક નોંધ હું લખું છું કે સી અ શોર્ટ મૂવી ઓન યુટ્યુબ ઉપર પણ તમે દશરથ માજી લખશો તો એમનું એક હિન્દી મૂવી પણ છે, એમના વિશે ઘણા બધા ન્યૂઝ રીડર્સ લોકોએ પણ ન્યૂઝ આપ્યા છે, તો એ ચેનલ ઉપર તમે જઈને દશરથ માજી લખશો તો ઘણું બધું જાણવા મળશે. પિક્ચર પણ તેમનું બનેલું છે, જોઈ લેશો. હવે સ્ટુડન્ટે શું કરવાનું છે કે તમને પ્રી ટાસ્ક આપેલું હતું ને આ કે પેરેગ્રાફ વાંચો અને પછી તેના નીચેના ક્વેશ્ચનના જવાબ આપો. તો આપણને ક્વેશ્ચન અહીં બે આપેલા છે, જુઓ. એક ક્વેશ્ચન જે છે તેમાં તમે જોશો કે ક્વેશ્ચન જ્યાં વાંચીને પૂરો ક્યાં થાય છે એ પણ જરા ચેક કરવું જોઈએ. કે જેમ કે ફર્સ્ટ ક્વેશ્ચન છે, દશરથ lost his wife. He was terribly disturbed. What would Maji have told himself that night? દશરથે પહેલા કોઈ પણ ક્વેશ્ચનનું ગુજરાતી કરી લેવું, બરાબર છે. દશરથ લોસ્ટ હિઝ વાઇફ, દશરથ એની વાઇફ ગુમાવી ચૂક્યો હતો. હી વોઝ ટેરિબલી ડિસ્ટર્બ, તે બહુ ભયંકર રીતે ડિસ્ટર્બ થયો હતો. વોટ વુડ માજી હેવ ટોલ્ડ હિમસેલ્ફ ધેટ નાઇટ, તે રાત્રિએ માજીએ પોતાની જાતને શું કહ્યું હશે, મનમાં શું નિર્ણય લીધો હશે. અને પછી ક્વેશ્ચન માર્ક આપેલો છે, તો ક્વેશ્ચન અહીં પૂરો નથી થઈ જતો, બરાબર છે. ભલે ક્વેશ્ચન માર્ક આપ્યો છે પણ નીચે ABCD ઓપ્શન આપેલા છે, એ ઓપ્શન વાંચવાના પછી આપણો ક્વેશ્ચન પૂરો થાય. એ ઓપ્શનમાંથી આપણે એક સિલેક્ટ કરવાનો છે. તો ઓપ્શન આપણને કયા આપેલા છે? ઓપ્શન એટલે વિકલ્પો. એ વિકલ્પોમાંથી કોઈ પણ એક આપણે સિલેક્ટ કરવાનો છે. તો દરેક વિકલ્પનું વારાફરતી ગુજરાતી કરી જોવાનું. તો પહેલા તો પ્રશ્ન બરાબર સમજી જવાનો. પ્રશ્ન શું આપેલો છે કે દશરથને આ વાઈફ ગુજરી ગયા છે, બરાબર. તે દિવસે દશરથ મેન્ટલી ખૂબ ડિસ્ટર્બ થયો હતો. તો તે દિવસે એટલે કે રાત્રે તેમણે પોતાની જાતને શું કહ્યું હશે જે દિવસે એની વાઈફ ગુજરી ગયા હોય? તો ચાર ઓપ્શન આપેલા છે. શું તેમણે A કહ્યું હશે, B કહ્યું હશે, C કહ્યું હશે કે D કહ્યું હશે? તો દરેકનું ગુજરાતી આપણને આવડવું જોઈએ, તો જ આપણને સમજ પડશે, કારણ કે આપણી મધર ટંગ ગુજરાતી છે, બરાબર. તો ઓપ્શન A માં શું આપેલું છે? ક્રુઅલ ગોડ ટુક અવે માય વાઇફ, નાઉ આઈ હેટ ગોડ. શું દશરથ એમ બોલ્યા હશે કે ભગવાન બહુ ક્રુઅલ છે, ઘાતકી છે, તેમણે મારી વાઇફ લઈ લીધી, હવે હું ગોડને નફરત કરીશ, આવું બોલ્યા હશે? આપણને પેરેગ્રાફમાં કશે આવું પણ દેખાયું? આવું લાગ્યું આપણને કે ભગવાનને આવું કહી શક્યા હોય? B ઓપ્શન, I must do dharna against the government for pressing them to build a good road from Atri to વઝીરગંજ. શું એમણે પોતાના મનમાં એમ કહ્યું હશે કે હું ધરણા ધરીશ ગવર્મેન્ટની સામે અને તેમને પ્રેશર આપીશ કે તે લોકો એક સારો રસ્તો બનાવી આપે અત્રી અને વઝીરગંજની વચ્ચે? આપણને પેરેગ્રાફમાં એવું કશે પણ દેખાયું કે તેમણે મનમાં એવું નક્કી કર્યું હોય કે હું ગવર્મેન્ટની સામે ધરણા ધરવા બેસી જઈશ? તો કે ના, પહેલું ઓપ્શન પણ આપણને પેરેગ્રાફમાં કશે નથી દેખાયું, એવા શબ્દો પણ નથી દેખાયા, એવો વિચાર પણ નથી દેખાયો. બીજું ઓપ્શન પણ એવા કોઈ શબ્દો પણ નથી દેખાયા કે એવો વિચાર પણ માજીના મનમાં નથી આવ્યો, એવું કશે લખ્યું પણ નથી. હવે આપણી પાસે છે C અને D. C માં I myself will start making a road through hills, whatever odds I have to face. I myself, હું મારી જાતે, will start making a road, રસ્તો બનાવવાનું શરૂ કરીશ હિલ્સની વચ્ચેથી. whatever odds, જે પણ વિપરીત પરિસ્થિતિઓ મારી સામે આવશે હું તેને ફેસ કરીશ, હું તેની સામે થઈશ અને જાતે રસ્તો બનાવીશ. તો શું આ વિકલ્પ હશે? તો આપણને એમ લાગે છે કે હા, આ વિકલ્પ તો મને લાગે છે કે એમણે એમ જ વિચાર્યું હશે કે મારી વાઈફનું મૃત્યુ થયું તો થયું, પણ હવે હું ગામમાં બીજા કોઈને આ તકલીફ નહીં પડવા દઈશ, એ તકલીફની હું સામે થઈશ. તો આપણને આ લાગે છે કે C આવી શકે, પણ હજી D ઓપ્શન પણ જોઈ જ લેવાનું, જેથી જો C થી પણ વધુ ઉચિત D માં હોય તો D પણ ઓપ્શન આન્સર આવી શકે. તો આપણે D પણ વાંચી લેવું જોઈએ. D છે, I will unite the people of Atri and lead a procession to the authorities. Our demand will be give us road, give us life. શું માજી એમ વિચાર્યું હશે કે હું લોકોને ભેગા કરીશ? I will unite the people of Atri, કે અત્રીના લોકોને હું
ભેગા કરીશ અને એક સરઘસ કાઢીશ ઓથોરિટીની સામે, સરકારની સામે, ત્યાંની નગરપાલિકા કે ગ્રામ પંચાયતની સામે અને ડિમાન્ડ મૂકીશ કે અને આવી રીતે સ્લોગન બોલીશ કે ગીવ અસ રોડ, ગીવ અસ લાઈફ, ગીવ અસ રોડ, ગીવ અસ લાઈફ, અમને રસ્તો આપો, અમને જીવન આપો, અમને રસ્તો આપો, અમને જીવન આપો. તો આપણને આપેલા પ્રી ટાસ્કમાં પેરેગ્રાફમાં શું આવા શબ્દો કશે પણ આપેલા છે કે ગીવ અસ રોડ, ગીવ અસ લાઈફ? માજી આવું બોલે છે? કદી આપણે પેરેગ્રાફમાં એવું વાંચ્યું કે માજી આવું બોલ્યા હોય? ના. તો ડી નામનો ઓપ્શન પણ નથી આવતો. તો આપણે બધાનું ગુજરાતી જ્યારે કરી ગયા ત્યારે સમજ પડી કે સી ઓપ્શન આ ક્વેશ્ચનનો આન્સર છે. કે પોતાને મનોમન નક્કી કરે છે કે હું ટેકરીઓ કોતરી નાખીશ અને તેમાંથી જાતે રસ્તો બનાવીશ. ગમે તેટલી ઓડ્સ, વિચિત્રતાઓ આવે, વિષમ પરિસ્થિતિઓ આવે, પણ હું તેમનો ફેસ એટલે કે સામનો કરીશ. બરાબર? તો સી આન્સર છે એનો. સેકન્ડ ક્વેશ્ચન છે, આર યુ મૂવ્ડ એન્ડ ઇમ્પ્રેસ્ડ બાય દશરથ્સ ગ્રેટ ડીડ? શું તમે દશરથે જે મહાન કાર્ય કર્યું તેનાથી ઇમ્પ્રેસ થયા છો? તે તમને ગમ્યું છે? રાઇટ અ મેસેજ. આખો ક્વેશ્ચન વાંચવાનો. બરાબર? રાઇટ અ મેસેજ ઇન 30 વર્ડ્સ, 30 શબ્દોમાં તમારો મેસેજ લખો જો તમને એની ઇમ્પ્રેશન તમારા મગજમાં પડી હોય તો. ઇન મેમરી ઓફ ધીસ માઉન્ટેન મેન. એ માઉન્ટેન મેનને તમે યાદ કરો, દશરથ માંઝીને યાદ કરતા તમે 30 શબ્દોમાં એક મેસેજ લખો. એમ સમજો કે તમે એ મેસેજ એમને જ આપી રહ્યા હોય. યુ કેન બિગિન લાઈક ધીસ. તમે તમારા મેસેજની શરૂઆત આવી રીતે કરી શકો છો. અને જુઓ, બે નાના છોકરાઓના આઇકન અહીં દોરેલા છે. એ શું બતાવે છે? બે એટલે કે તમે જોડીમાં આ કાર્ય કરી શકો છો. ઇટ્સ અ પેર વર્ક. તમે તમારા મિત્રની અહીં મદદ લઈ શકો છો, પણ એક્ઝામમાં આપણે કોઈની મદદ લઈ શકતા નથી. રાઈટ? આ તો માત્ર ક્લાસ વર્ક છે, તેથી બે છોકરાઓના આઇકન અહીં દોરેલા છે. તો આપણે આપણા પેરેગ્રાફની મેસેજની શરૂઆત આવી રીતે કરી શકીએ છીએ. ઓ ડિયર દશરથ, વી સેલ્યુટ યુ બીકોઝ. આપણે શરૂઆત કરી આપી છે. બરાબર? કે ઓ ડિયર દશરથ, કે હે દશરથ, અમે તમને સેલ્યુટ કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, તમને સલામી આપીએ છીએ, કારણ કે હવે આપણે આપણી રીતે અમુક ગુજરાતી શબ્દો બેસાડી દેવાના છે કે દશરથને આપણે શા માટે યાદ કરીએ છીએ? કારણ કે તેમણે ગ્રેટ વર્ક કર્યું. એમની વાઈફ મૃત્યુ પામી છે, છતાં એમણે વિલેજ માટે ખૂબ સરસ કાર્ય કર્યું છે. અને માનવ જાતિ માટે જે કાર્ય કરે એ જ ખરેખર ભગવાનને માટે કાર્ય કર્યું ગણાય. આવા અમુક શબ્દો, અમુક મેસેજ આપણે સારી રીતે તૈયાર કરી દેવાનો રફ વર્કમાં અને પછી તેને અહીં લખી દેવાનો. તો પાછળની સ્લાઇડ ઉપર હું તમને તે મેસેજ લખી આપું છું, પણ અહીં હું બોલી જાઉં છું કે આપણે કઈ રીતે લખવું જોઈએ. જેમ કે ઓ ડિયર દશરથ, we salute you because you had done a great job. Your beloved wife was dead, but you had made a road for all the villagers. What a great job! Service to mankind is service to God. આવું આપણે લખી શકીએ છીએ. ત્યાં આગળ કંઈ પણ લખી શકો છો, એવું જરૂરી નથી કે ગાઈડમાં લખેલું હોય તે જ લખવાનું. આપણી અન્ડરસ્ટેન્ડિંગથી આપણા વાક્યો લખવાના. આપણા વાક્યો ગ્રામેટિકલી બરાબર હોવા જોઈએ, તો જ સાચા પડે. થર્ડ ક્વેશ્ચન છે, વોટ ઇન્સ્પિરેશન ડુ વી ગેટ ફ્રોમ પીપલ લાઈક માજી? માજી જેવા લોકોમાંથી આપણને શું પ્રેરણા મળે છે? તો એ આપણે બે રીતે લખવાની છે, વી શુડ નોટ અને ઇન્સ્ટેડ વી શુડ. તો કે આપણે શું કરવું ન જોઈએ? વી શુડ નોટ. અને એના બદલે શું કરવું જોઈએ? ઇન્સ્ટેડ એટલે એના બદલે, વી શુડ એટલે કરવું જોઈએ. તો પહેલું છે આપણે શું ન કરવું જોઈએ, વી શુડ નોટ, અને બીજું છે ઇન્સ્ટેડ વી શુડ. બરાબર? પહેલું છે આપણે શું ન કરવું જોઈએ અને બીજું છે આપણે શું કરવું જોઈએ. તો આપણે શું ન કરવું જોઈએ તે પહેલા લખવાનું છે. તો we should not blame others for our difficulties. આપણી મુશ્કેલીઓ માટે આપણે બીજાને બ્લેમ ન કરવા જોઈએ, બીજાની માથે ન પડવું જોઈએ. રાઈટ? પછી બીજું જે છે ઇન્સ્ટેડ વી શુડ. તો કે ઇન્સ્ટેડ વી શુડ ફાઇન્ડ અ વે. આપણે રસ્તો શોધવો જોઈએ. હાઉ ટુ સોલ્વ અવર પ્રોબ્લેમ્સ. I repeat, instead we should find a way how to solve our problems.
Where there is a will, there is a way. મન હોય તો માળવે જવાય એ ઉક્તિ આપણને દશરથ માજીના આ સ્ટોરીમાં ફલિત થતી જણાય છે બરાબર. તો એ આપણે લખી શકીએ છીએ. હું રિપીટ કરું છું. ઇન્સ્ટેડ વી શુડ ફાઇન્ડ અ વે હાઉ ટુ સોલ્વ અવર પ્રોબ્લેમ્સ. વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. આવી રીતે આપણે તેનો આન્સર લખી શકીએ છીએ બરાબર. પાછળની સ્લાઇડમાં એ આન્સર હું લખી દઉં છું, તમે જોઈ લેશો. અહીં તમને જવાબ લખી આપ્યા છે. આ રીતે તમારે તમારી નોટમાં આ જવાબ લખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. જેમ કે આન્સર 1 માં ઓપ્શન સી આવે છે. ઓપ્શન સી જે લખેલો હોય તે આપણે લખી દેવાનો અથવા તો ટીક કરી દેવાનો, અથવા તો ખાલી આટલું જ લખો તો પણ ચાલે કે ઓપ્શન સી. Answer 2. Oh dear Dasrath, we salute you because you had done a great job. કે oh dear Dasrath, અમે તમને સલામી ભરીએ છીએ કારણ કે તમે એક મહાન કાર્ય કર્યું છે. Your beloved wife was dead. તમારા સારા વાઇફ ગુજરી ગયા છે. But you had made a way. પણ તમે એક રસ્તો બનાવ્યો છે for all the villagers. બધા જ ગ્રામવાસીઓ માટે. What a great job! કેટલું સરસ કાર્ય. Service to mankind is service to God. માનવ જાતિ માનવ સેવા એ જ પ્રભુ સેવા. Answer 3. We should not blame others for our difficulties. આપણી મુશ્કેલીઓ માટે આપણે બીજાને માથે ન પડવું જોઈએ. Instead we should find, એના બદલે આપણે the way. Instead we should find the way. રસ્તો શોધવો જોઈએ કે how to solve our problems. આપણા problems કેવી રીતે solve કરવા. Where there is a will, there is a way. મન હોય તો માળવે જવાય. will એટલે મન, મરજી. જો મરજી હોય તો રસ્તો મળી જાય છે. અહીં પહેલો પ્રોબ્લેમ આપ્યો છે ક્રોસિંગ અ રિવર. ધારો કે તમારે કોઈ એક નદી પાર કરીને જવું હોય તો એ તમારો પ્રોબ્લેમ છે. તો તમે એ વિચારો કે એ નદી પાર કેવી રીતે કરવી. એ નદી પાર કરવા માટે શું શું કરવું પડે. એ સૌપ્રથમ આપણે આપણી મધર ટંગ એટલે કે ગુજરાતીમાં વિચારવું અને પછી તેની રાઇટિંગ પ્રેક્ટિસ કરવી. તેના માટે ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરી તેના વાક્યો બનાવવા બરાબર. સેકન્ડ પ્રોબ્લેમ છે કેરિંગ યોર હેવી ફ્રેન્ડ ટુ અ હોસ્પિટલ. ધારી લો કે તમારો એક મિત્ર હોય અને તેનો વજન બહુ જ બધો છે. તે થોડો જાડો છે બરાબર. તો એનું વજન ઉચકવું તમારા માટે અસક્ષમ મેટર છે અને તમારે એ ફ્રેન્ડને હોસ્પિટલ લઈ જવો હોય તો તમે તેને કઈ રીતે લઈ જઈ શકશો. શું સુવિધા તમે એને આપી શકો છો. તો જે સુવિધાઓ તમે એને માટે આપી શકો છો કે બનાવી શકો છો એ તમે સેન્ટેન્સીસમાં લખી શકો છો. ત્રીજો પ્રોબ્લેમ છે સ્ટેઇંગ ફોર વન રેઇની નાઇટ ઇન ધ ફોરેસ્ટ. ધારો કે એક દિવસ તમારે જંગલમાં રાત્રિ રોકાણ કરવું પડે અને તે રાત્રે બહુ વરસાદ પડતો હોય તો ત્યાં રહેવા માટે તમે શું ઇંતજામ કરી શકો છો. ત્યાં તમે કઈ રીતે રહેવા માટે તૈયારી કરી શકો છો. તો તેના કેટલાક સેન્ટેન્સીસ તમારે બનાવવાના છે. ચોથો પ્રોબ્લેમ આપણને આપ્યો છે ક્રિએટિંગ સપોર્ટ ફોર અ વેરી પુઅર સ્ટુડન્ટ. ધારો કે એક બહુ જ ગરીબ વિદ્યાર્થી છે, એને તમે કઈ રીતે સપોર્ટ આપશો. એને તમે શું મદદ કરી શકો. જે મદદ તમે કરી શકતા હોવ તે મદદ વિશે તમારે વાક્ય રચનાઓ ઘડવાની છે, લખવાની છે. તો આ છે તમારું પ્રી ટાસ્ક નંબર 2. દરેક વિદ્યાર્થીએ આ ચારે ચાર પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કરતા કેટલાક સેન્ટેન્સીસ, હું તો એમ કહું કે 5-5 સેન્ટેન્સીસ દરેકમાં લખવા જોઈએ. પહેલા 5-5 સેન્ટેન્સીસ લખો, પછી 10-10 સેન્ટેન્સીસ લખો. આ ચારે ચાર એક્સરસાઇઝ જો તમે બરાબર કરી જાઓ તો તમને લખતા આવડી જાય બરાબર.
હવે આવે છે મેઇન લેસન અગેન્સ્ટ ધી ઓડ્સ, વિપરીત પરિસ્થિતિની સામે અથવા મુશ્કેલી સામે. આ પાઠને પહેલા તો તમે એક નજરે જોઈ જાઓ તો તમને એમાં કુલ 3 ટાઇટલ નજર આવશે. એ દર્શાવે છે કે એ પાઠમાં કુલ 3 જુદી જુદી ઘટનાઓ દર્શાવી છે. પહેલાનું શીર્ષક છે ટ્રેક્સ ટુ તાજનગર, બીજાનું શીર્ષક છે સીતાપુર સ્લાઇટ અને ત્રીજાનું શીર્ષક છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. બરાબર. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. That is cheaper than kerosene, which can cost almost double across a month. Solar power as a smokeless source of light comes with added benefits to customer health. આમ કરીને એમજીપીએ જે ગ્રાહકો તેમને એક અઠવાડિયાના ફક્ત નજીવી કિંમત અઠવાડિયે 25 રૂપિયા આપતા હતા તેમને 2 LED લાઇટ્સ અને એક મોબાઈલ ચાર્જર પોઈન્ટ એવી રીતે ગામે ગામ નેટવર્ક બનાવી આપ્યું. અઠવાડિયાના 25 રૂપિયા કેરોસીનના એક મહિનાના ભાવ કરતા પણ સસ્તી કિંમતનો એ તેમને પડતું હતું. સોલાર પાવર કે જે ધુમાડા વિનાની ઉર્જા હતી ગ્રાહકોના આરોગ્ય માટે પણ લાભકર્તા નીવડી. થર્ડ પેરેગ્રાફ વાંચું છું. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. In the village of Damdampurwa, the team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect a customer to the power source. Some householders join in while others look on, calling out orders or watching the curious proceedings. We did. આવી રીતે ગામમાં પાવરનું માઇક્રોગ્રીડ સ્ટેશન બની ગયું અને બધા તેનો લાભ લેવા લાગ્યા. દમદમપુરવા ગામમાં ટીમ ઘરે ઘર ફરવા લાગી અને વાયરો ક્યાં મૂકવા એ શોધવા લાગી અને ગ્રાહકોને સુવિધા પૂરી પાડવા તત્પર બની. કેટલાક એમાં જોડાયા તો કેટલાક જોતા જ રહી ગયા કારણ કે તેમને હવે જોવાની પણ જુગુપ્સા હતી. The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. Ejaz, one of the company's first electricians to be recruited from the local district block of Reusa, installs the panel in a southerly direction to capture as much sunlight as possible. દરેક ઘરોમાં ઈંટની પાક્કી દિવાલ પેનલ ગોઠવવા માટે ધ્યાને લેવાતી અને ત્યાં બેટરી પણ મૂકવામાં આવતી. એજાજ નામનો એક વાયરમેન કંપનીમાં પહેલા લેવાયો હતો જે રેવસા જિલ્લાનો હતો કે જે સૂર્ય કિરણો શક્ય તેટલા પેનલ પર પડે તે રીતે પેનલ ઇન્સ્ટોલ કરવાનું કામ કરતો હતો. We were saving our environment with these lights and there's no pollution in our homes either, says a farmer from the village. એક ખેડૂતે પણ કહ્યું કે આવી લાઇટથી અમે અમારું પર્યાવરણ પણ બચાવી શકતા હતા અને પ્રદૂષણ પણ થતું ન હતું. New businesses are starting to emerge amongst the customers too, says another. In our village, customers are using the light to view saris by night. In another, one man now has a night business making plastic tablecloth, he says. બીજા ખેડૂતે કહ્યું કે આવી ઉર્જાના જેઓ ગ્રાહક બન્યા હતા તેઓએ પોતાના ઘરે પણ બીજા નવા ધંધાઓ શરૂ કરી દીધા હતા
અને એ રીતે શરૂ કરી શક્યા હતા. એક ગામમાં તો ગ્રાહકોએ રાત્રિ દરમિયાન સાડી વણાટનું કામ આરંભી દીધું હતું. બીજા એકે કહ્યું કે તેણે એવી લાઇટના સહારે ઘરમાં પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનું શરૂ કર્યું હતું. It's nice to have light while we cook and eat. Our children are also studying more now. સારું લાગતું હતું કે રાત્રિ દરમિયાન હવે તો સૂર્ય ઉર્જાથી ચાલતી લાઇટ દ્વારા રસોઈ બનાવીને ખાઈ તો શકતા હતા. હવે અમારા બાળકો પણ રાત્રિ દરમિયાન વધુ અભ્યાસ કરી શકતા હતા.
લાઇબ્રેરીના સેક્રેટરીએ જણાવ્યું હતું કે અહીં વાંચીને સ્ત્રીઓ તેમની શક્તિઓને પારખતી થઈ, સમજતી થઈ અને એકતા સાધી શકી. અને એવું નોંધવામાં આવ્યું હતું કે પહેલા લાઇબ્રેરી માટે ભાડું ચૂકવીને જગ્યા રાખવામાં આવતી હતી, તે હવે સુધારો થયો છે. હવે એવું કરવા નથી પડતું અને હવે ગ્રામ્ય વિસ્તારના વાંચન કરવાના રૂમો મોટે ભાગે પુરુષોથી જ ભરાયેલા રહે છે. તો યુનિટે ચર્ચા કરી છે કે જો એક વખત સુશિક્ષિત કેરળની મહિલાઓ ટીવી સામે બેસી જશે અને સમય વેડફી નાખશે તો એવું વાતાવરણ ઊભું થઈ જશે કે તેઓ અંધારું થાય એટલે બહાર પણ નીકળી શકશે નહીં. તેથી યુનિટે સ્ત્રીઓ માટે એક અલગ રૂમ વાંચવા માટે ઊભો કરવાનો પ્લાન ઘડ્યો. Palakkad District Library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops, and reading rooms. And then there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. આવી રીતે પલક્કડ જિલ્લા લાઇબ્રેરીએ કરોડરજ્જુ સમાન લેડીઝને માટે કામ કર્યું. સ્ત્રી સશક્તિકરણ માટે ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ અને રીડિંગ રૂમ્સ ઊભા કર્યા. અને ત્યાર પછી તેમાં એવી ઘણી બુક્સ છે કે જે તમામ સ્ત્રીઓમાં શક્તિ પૂરવાનું કામ કરે છે અને તેઓ આ તકનો લાભ લઈ શકે છે. તો આવી રીતે આ 3 ઘટનાઓ જે અહીં વર્ણવી છે તેમાં એક જ બાબત ખાસ ધ્યાન આપવા જેવી છે કે ત્રણેય ઘટનાઓમાં એ બતાવ્યું છે કે લોકોએ કેવી રીતે પોતાના પ્રોબ્લેમ્સ સોલ્વ કર્યા. વિપરીત પરિસ્થિતિઓમાં લોકોએ પોતપોતાના પ્રોબ્લેમ્સ કઈ રીતે સોલ્વ કર્યા, ભેગા મળીને કે એકલા થવાતું હોય તો એકલાથી વગેરે પણ પ્રોબ્લેમ્સ સોલ્વ કર્યા. એટલે આપણું જે મેઇન ટાઇટલ છે અગેન્સ્ટ ધી ઓડ્સ એ અહીં સાબિત થાય છે કે વિપરીત પરિસ્થિતિઓમાં કઈ રીતે વર્તન કરવું જોઈએ.
ગ્લોસરી એટલે કે રૂઢિપ્રયોગોના અર્થ જોઈ લઈએ. રેસિડન્ટ એટલે અ પર્સન રિસાઇડિંગ ઇન અ પર્ટિક્યુલર પ્લેસ, એક એવી વ્યક્તિ કે જે ખાસ કોઈક જગ્યા પર રહેતી હોય, રહેવાસી પણ કહી શકાય. લોબીડ means joined hands to influence government. ગુજરાતીમાં એનો અર્થ એમ થાય કે બધા માણસોએ ભેગા થવું અને સરકારની સામે કોઈ માંગ મૂકવી. ડિમાન્ડ એટલે માંગ. પુલ્ડ ઇન એટલે કલેક્ટેડ એન્ડ ગેધર્ડ, ભેગા થવું. બર્નિંગ ડિઝાયર એટલે કે સ્ટ્રોંગ વિશ, બહુ જ અગત્યની કોઈક ઈચ્છા. કન્ટ્રીબ્યુટ એટલે પ્રદાન કરવું. કેપેસિટી એટલે શક્તિ. ડોનેટ દાન કરવું. ફોર્મર એટલે પૂર્વના, અગાઉના. સરપંચ એટલે ગામનો મુખિયા. નીડ એટલે રિક્વાયર. રેઇઝ એટલે ઉઠાવવું. રેઇઝ એટલે વધારવું એમ પણ થાય. ક્રાફ્ટ એટલે કળા. શેપ ઘડવું એટલે આકાર આપવો, ક્રાફ્ટ એટલે. ડેસ્ટિની એટલે ફેટ અથવા નસીબ. રિઝોલ્યુશન એટલે નિર્ણય. પાવર એટલે આ લેસનમાં ઇલેક્ટ્રિસિટી પાવરની વાત છે, નહીં તો પાવર એટલે શક્તિ પણ થાય. એન્ટરપ્રાઇઝ એટલે વ્યાપાર, વેપાર સાદી ભાષામાં. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. ફોર્જ એટલે ઘડવું. બેનિફિટ એટલે લાભ. ઇન્વોલ્વડ એટલે ની સાથે સહમત હોવું, ની સાથે સંમત હોવું, ના ભાગરૂપ હોવું. બીનીથ એટલે વચ્ચે. સ્કોર્ચિંગ એટલે બર્નિંગ, સળગતું, સળગતો પ્રશ્ન એમ કહીએ તેમ. સ્ટર્ડી એટલે સ્ટ્રોંગ અને હેલ્ધી. રિક્રુટેડ એટલે સર્વિસ આપેલી હોવી, નોકરી અપાયેલું. રેફરન્સ એટલે સંદર્ભ. રિસેન્ટલી એટલે તાજેતરમાં, હમણાં જ, અત્યારે જ વગેરે. શેર એટલે ભાગ. લંચ એટલે સ્ટાર્ટ યુનિટ, બપોરના ટાઈમનું લંચ બોક્સ. એમ્પાવર ટુ ગીવ પાવર. એમ્પાવર એટલે શક્તિશાળી બનાવવું. ડિસ્પ્યુટ એટલે ઝઘડો. પ્રોફેશનલ એટલે ધંધાર્થી, વ્યાવસાયિક. લેન્ડિંગ એટલે ઉછીનું આપવું. સ્ક્વોન્ડર વેસ્ટ ટાઈમ ઇન ફુલિશ મેનર, ભટકવું, રખડવું વગેરે. ક્લાઇમેટ હવામાન, આબોહવા, માહોલ. ફોર્મ્યુલેટ સર્જન કરવું. બેકન someone or something that guides or gives hope to others. આમ તો કરોડરજ્જુ સમાન, પણ બેકન એટલે કેટલાકને ગાઈડ આપવું લીડર તરીકે, તો તે બેકન સાબિત થાય. રૂરલ એટલે ગ્રામીણ. આ લેસનની નીચે આઈ ફીલ એમ લખ્યું છે અને પછી 3 ડોટ્સ આપ્યા છે, ડોટ ડોટ ડોટ, એટલે કે આઈ ફીલ, હું આ લેસન વાંચ્યા બાદ શું અનુભવું છું તે. વોટ ઇઝ ગ્રેટ અબાઉટ ધ પીપલ ઓફ તાજનગર. એ આપણે ફીલ કરવાનું છે કે તાજનગરના લોકોમાં કઈ મહાનતા હતી. નેક્સ્ટ, વોટ વિલ બી ધ ક્વોલિટીઝ ઓફ ધ પીપલ ઓફ ધીઝ પ્લેસીસ. આ લેસન્સમાં જે બધી જગ્યાઓ બતાવી છે, ત્યાંના જે રહેવાસીઓ છે તેમાં કઈ ક્વોલિટીઝ તમારી નજરમાં આવી, તેમનામાં કઈ ગુણવત્તાઓ રહેલી છે. તમે શું જોયું? તેઓ મહેનતુ છે, કંઈક કામ કરી જાણે છે, કંઈક સારું કામ કરવા માટે તત્પર રહે છે વગેરે. નેક્સ્ટ, અંડરલાઇન ધ સેન્ટેન્સીસ શોઈંગ ધ સેન્ટિમેન્ટ્સ ઓફ ધીઝ પીપલ. આ બધી
જગ્યાઓના જે લોકો છે તેમની લાગણીઓ દર્શાવાઈ હોય તેવા કેટલાક વાક્યો લેસનમાં અંડરલાઈન કરો કે લોકો શું ફીલ કરે છે જે તેમના ગામની અવસ્થા છે અથવા તેમના ગામની જે પુઅર કન્ડિશન હતી તે સુધરી હોય ત્યારે તેમની ફિલિંગ્સ કઈ છે વગેરે. નેક્સ્ટ, વોટ ડીડ યુ ફીલ વેન યુ રીડ ધી અંડરલાઇન્ડ સેન્ટેન્સીસ? જે સેન્ટેન્સીસ તમે અંડરલાઇન કર્યા તે વાંચીને તમને શું ફીલ થાય છે તે પણ નોંધો. વોટ વુડ યુ હેવ ડન ઇફ યુ વર ધ સિટીઝન ઓફ ધેટ વિલેજ? જો તમે એ ગામમાં રહેતા હોત તો તમે શું કરી શક્યા હોત એ નોંધો. તો આવું બધું નોંધવાથી ફિલિંગ્સ આવે છે. વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ. Vocabulary number 1, in the group of 4 words. 4 કોલમ તમે જોશો એના ગ્રુપ આપેલા છે જેમાંથી 2 words are either synonyms or antonyms. એ 4 માંથી 2 શબ્દો ક્યાં તો એકબીજાના સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ છે ઓર એન્ટોનિમ્સ એટલે કે વિરોધાર્થી શબ્દો છે. એટલે 2 ને 2 4 થઈ ગયા. સર્કલ ધીઝ વર્ડ્સ. તો આ 2 શબ્દો બબ્બે શબ્દો તમે શોધી કાઢો તેના પર સર્કલ કરી દો એટલે કે રાઉન્ડ દોરી દો. ધેન સર્કલ એસ ઇફ દે આર સિનોનિમ્સ. અને તમારે એવા જ બીજા 2 કોલમ પણ આપેલા છે. એકમાં એસ લખેલું છે અને બીજામાં એ લખેલું છે. એસ એટલે સિનોનિમ એટલે સમાનાર્થી શબ્દ અને બીજામાં છેલ્લે એ લખેલું છે. એ એટલે એન્ટોનિમ એટલે વિરોધાર્થી શબ્દ. તો જે 2 શબ્દો તમને સમાનાર્થી શબ્દ તરીકે મળી આવે તો તેને માટે એસ ઉપર રાઉન્ડ કરવાનું છે અને જે 4 શબ્દોમાં તમને એન્ટોનિમ્સ એટલે કે વિરોધાર્થી શબ્દો મળી આવે તો ત્યાં તમારે એ ઉપર સર્કલ કરી દેવાનું છે, ગોળ રાઉન્ડ કુંડાળું દોરી દેવાનું છે. બરાબર? તો 1 થી 9 જેટલા શબ્દો ના કોલમ્સ અહીં આપેલા છે. તો તેમાં રેડ કલર અને ફર્સ્ટ લાઈનમાં યલો કલરથી બતાવ્યું છે. એને મેં કલરથી બતાવ્યા છે. તમારે રાઉન્ડ એટલે કે સર્કલ દોરી દેવાના, કુંડાળા દોરી દેવાના અથવા અંડરલાઈન પણ કરી શકાય. તો આપણે ફર્સ્ટ જોઈએ. આડી લીટીમાં જો આપણે જોઈએ તો ડેસ્ટિની, મેરિટ, પેનલ અને ફેટ લખ્યું છે અને એની બાજુમાં એસ અને તેની બાજુમાં એ લખેલો છે. બરાબર? તો આપણે જોવું પડે કે 4 શબ્દોના પહેલા અર્થ કાઢી લેવાના. ડેસ્ટિની એટલે નસીબ, મેરિટ એટલે ગુણ, પેનલ એટલે એક પ્રકારના ગ્રુપની પેનલ રચવી, ફેટ એટલે નસીબ. તો કયા 2 શબ્દો આપણને એમ લાગે છે કે એકબીજાના સમાનાર્થી છે કે વિરોધી છે? તો અહીં વિરોધી તો શબ્દો દેખાતા નથી પણ ડેસ્ટિની અને ફેટ એ સમાનાર્થી શબ્દો છે. તેથી આપણે ડેસ્ટિની, ફેટ એના ઉપર સર્કલ દોરી દઈશું અને બાજુમાં એસ ઉપર પણ સર્કલ દોરી દઈશું. તો આવી રીતે હવે ડાયરેક્ટ જવાબ તમે જોઈ લો કે એક્સરસાઇઝ ટેક્સ્ટમાં આપી છે લેસન્સના નીચે. રૂરલ, અર્બન આ બંને વિરોધાર્થી શબ્દ છે એટલે એ ને રેડ કલર આપેલો છે. રૂરલ અને અર્બન ને રેડ કલર દોરેલા છે અને એ પણ રેડ કલર છે. તો રૂરલ અને અર્બન અને એ વિરોધાર્થી શબ્દ હોવાથી સર્કલ કરી દેવાના. થર્ડમાં સ્ટર્ડી અને સ્ટ્રોંગ સમાનાર્થી શબ્દો છે એટલે એસ પર સર્કલ કરીશું. ફોર્થમાં ડિઝાયર અને વિશ સમાનાર્થી શબ્દો છે એટલે એસ પર સર્કલ કરીશું. ફરીથી યાદ અપાવું કે ડિઝાયર એટલે ઈચ્છા, ડિમાન્ડ એટલે માંગ, રીઝન એટલે કારણ અને વિશ એટલે ઈચ્છા. તો વિશ એટલે પણ ઈચ્છા અને ડિઝાયર એટલે પણ ઈચ્છા. તો આ બંને સમાનાર્થી શબ્દો છે. જ્યારે ડિમાન્ડ અને રીઝન આ નથી એકબીજાના સમાનાર્થી કે નથી એકબીજાના વિરોધી. ડિમાન્ડ નો અર્થ થાય માંગ, એનો વિરોધી થાય ગીવ, કોઈકને આપવું, કન્ટ્રીબ્યુટ, પ્રોવાઈડ આવા શબ્દો મળે પણ એવા શબ્દો અહીં લખેલા નથી. રીઝન એટલે કારણ, તો કારણનો કોઈ વિરોધી આપણને અહીં નથી મળતું. તો
ડિમાન્ડ અને રીઝન એ એમ જ આપેલા શબ્દો છે, એકબીજાના વિરોધી પણ નથી, એટલે એ બે શબ્દ સાથે અહીં આપણે કોઈ લેવા દેવા નથી, બલકે ડિઝાયર અને વિશ એકબીજા સાથે મળતા આવે છે, તેથી તે સમાનાર્થી શબ્દો છે. તો એસ ઉપર સર્કલ કરી દઈશું અને ડિઝાયર અને વિશ ઉપર સર્કલ કરી દઈશું. તેવી રીતે નંબર 5 ચીપ, સોલર, કોસ્ટલી, સ્કોર્ચિંગ. તો ચીપ અને કોસ્ટલી, ચીપ એટલે સસ્તું અને કોસ્ટલી એટલે મોંઘું, એ વિરોધાર્થી શબ્દો આ 4 શબ્દોમાં મૂકેલા છે. તો એ ઉપર સર્કલ કરી દઈશું. તેવી જ રીતે બેનિફિટ, ડિસએડવાન્ટેજ વિરોધી શબ્દો છે, એ ઉપર સર્કલ. રિઝોલ્યુશન અને ડિસિઝન સમાનાર્થી શબ્દો છે, એસ ઉપર સર્કલ. ક્યુરિયસ અને ઇનક્યુરિયસ વિરોધાર્થી શબ્દો છે, એટલે એ ઉપર પણ સર્કલ, ઇનક્યુરિયસ ઉપર પણ સર્કલ, ક્યુરિયસ ઉપર પણ સર્કલ. આપણે એટલું યાદ રાખવાનું કે સમાનાર્થી શબ્દો શોધો તો એ શબ્દો ઉપર પણ સર્કલ કરવાના અને એસ ઉપર પણ સર્કલ કરવાનું. ઓપોર્ચ્યુનિટી અને ચાન્સ સમાનાર્થી શબ્દ છે, તેથી એસ ઉપર પણ સર્કલ કરીશું, ચાન્સ ઉપર પણ કરીશું અને ઓપોર્ચ્યુનિટી ઉપર પણ સર્કલ કરીશું.